સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. બાયસેગની ગણિતશાસ્ત્રની વ્યાખ્યાનમાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે સંખ્યા ગણિતના બેઝિક કન્સેપ્ટ્સ પર. આજનો મારા વ્યાખ્યાનનો ટાઇટલ છે એલિમેન્ટરી કન્સેપ્ટ્સ ઇન નંબર થિયરી. નંબર થિયરી, જેને આપણે ગુજરાતીમાં સંખ્યા ગણિત તરીકે આપણે ઓળખીએ છીએ. માનવજાત જ્યારથી કંઈક પણ શીખતો શરૂ થયો ત્યારથી એ સંખ્યાઓ વિશેની જાણકારી મેળવતો થયો, અને કદાચ ત્યારથી અથવા તો બાળક જન્મે છે ત્યારથી જ સંખ્યા ગણિતની જાણકારી એને ધીરે ધીરે મળવા માંડે છે. તો એના જે ડીપ કન્સેપ્ટ છે સંખ્યા ગણિતના, તે વિશે આપણે આજે ચર્ચા કરશું. આપણે પડદા પર હવે નિહાળીએ. નંબર થિયરી એ ગણિતશાસ્ત્રની કદાચ જૂનામાં જૂની શાખા છે, અને એમાં પણ જે પ્રાઇમ નંબર્સની જે વાત છે સંખ્યા ગણિતમાં આપણે જોશું, એ હજારો વર્ષોથી માનવજાતને પોતાના તરફ આકર્ષિત કરતો રહ્યો છે. એમાં જે સૌથી પહેલો કન્સેપ્ટ આપણે સમજશું એ ડિવિઝિબિલિટીને લગતો. ઇફ a and b are integers where a is not equal to 0, then we will say that a divides b if there exists an integer c such that b equal to a into c. એટલે a અને b પૂર્ણાંક સંખ્યા હોય, એમાં a શૂન્ય નથી, તો કોઈક પૂર્ણાંક સંખ્યા c એવી મળે કે bને a ઇન્ટુ c લખી શકાય, એટલે કે એ bનો ફેક્ટર અથવા તો અવયવ બનતો હોય, તો આપણે એવું કહીશું કે a ડિવાઇડ્સ b, એ બીને ભાગે છે, એવું આપણે કહીશું. અને આપણે એને દર્શાવશું આ રીતે. તમે જોઈ શકો છો પડદા પર કે એ પછી ઊભી લાઈન અને બી છે, એટલે આપણે એને વાંચશું આપણે એ ડિવાઇડ્સ બી તરીકે. આ જ વસ્તુ બીજી રીતે કેવું હોય તો આપણે કહીશું કે બી ઇઝ અ મલ્ટિપલ ઓફ એ ઇઝ અ ડિવાઇઝર ઓફ બી, અથવા તો એ ઇઝ અ ફેક્ટર ઓફ બી. આ બધા એકબીજાના પર્યાય શબ્દો છે. જો એ બીને ડિવાઈડ ન કરતો હોય એના માટે આપણે નોટેશન વાપરશું આ એ ડિવાઇડ્સ બી લખી અને પછી એને કાપી નાખશું, જે ડિવાઇડ્સના નોટેશનને, એટલે કે એ ડઝ નોટ ડિવાઇડ બી. હવે એના માટેના બહુ સિમ્પલ પરિણામો છે. તેમાંનું પહેલું પરિણામ કે જો એ શૂન્ય ન હોય તો એ 0ને ડિવાઈડ કરે અને એને ડિવાઈડ કરે. એટલે કે કોઈ પણ શૂન્ય ન હોય તેવી સંખ્યા શૂન્યને ડિવાઈડ કરે છે અને પોતાને પણ ડિવાઈડ કરે છે. અને બીજું પરિણામ 1 ડિવાઇડ્સ a ફોર ઓલ a બિલોંગ્સ ટુ z. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ એને 1 તો ડિવાઈડ કરે જ છે. પછી આ બીજા થોડા પરિણામો. ઇફ a ડિવાઇડ્સ b then a divides b into c for all c belongs to z. એટલે કે જો એ બીને ડિવાઈડ કરે તો બીના કોઈ પણ ગુણકને પણ એ ડિવાઈડ કરશે. એ રીતે જો a ડિવાઇડ્સ b અને c ડિવાઇડ્સ d હોય તો a ઇન્ટુ c ડિવાઇડ્સ b ઇન્ટુ d. એ પ્રમાણે આપણે બહુ સહેલાઈથી તો સરળતાથી આપણે સાબિત કરી શકશું. પછી બીજું પરિણામ, જો a ડિવાઇડ્સ b અને b ડિવાઇડ્સ c હોય તો a ડિવાઇડ્સ c થાય. જેમ કે ઉદાહરણ તરીકે 3 ડિવાઇડ્સ 6 અને 6 ડિવાઇડ્સ 24 હોય તો 3 ડિવાઇડ્સ 24 થાય. પછી a ડિવાઇડ્સ b અને b ડિવાઇડ્સ a હોય તો એની કિંમત પ્લસ ઓર માઇનસ b થાય છે. એ રીતે a ડિવાઇડ્સ b હોય અને b શૂન્ય ન હોય તો માનાંક એ માનાંક b કરતાં હંમેશા નાનું જ હોય છે. આ પરિણામ જોઈએ. જો a ડિવાઇડ્સ b અને a ડિવાઇડ્સ c હોય તો b અને cનો કોઈ પણ લિનિયર કોમ્બિનેશન લઈએ, જેમ કે bx પ્લસ cy, જ્યાં x અને y બિલોંગ્સ ટુ z, તો એ તેને પણ ડિવાઈડ કરે છે. હવે એક આ પ્રચલિત પરિણામ છે અને અગત્યનું પરિણામ છે સંખ્યા ગણિતમાં. એને કહેવાય છે ડિવિઝન આલ્ગોરિધમ. લેટ a એન્ડ d બી ઇન્ટીજર્સ, જ્યાં d છે તે 1 અથવા એનાથી મોટો છે. Then there exist unique integers q and r such that a equal to d into q plus r, where r is between 0 and d, 0 less or equal to r, less than d. સરળ ભાષામાં કહીએ તો એને જો આપણે d વડે ભાગીએ તો q એ ક્વોશન્ટ મળે અને r એ રિમાઇન્ડર મળે, જે હંમેશા d કરતાં નાનો હોય. આ જ વસ્તુ આપણે આ ઉદાહરણથી સમજી શકીએ છીએ.
જેમ કે 117 ને 31 વડે ભાગીએ, બરાબર. 117 એ આપણું ડિવિડન્ડ થયું અને 31 વડે ભાગીએ છીએ એ આપણું ડિવાઇઝર થયું. તો આપણે ઉપર 3 મળે છે, નીચે 24 મળે છે, આપણે જોઈ શકીએ છીએ. 3 એટલે એને આપણે કોશન્ટ કહીશું, R એટલે આપણે રિમાઇન્ડર કહીશું. એટલે અહીં 117 બરાબર 31 ગુણ્યા 3 વત્તા 24 એ ઇક્વલ ટુ DQ પ્લસ R આપણે જોયું હતું, તે જ આ પરિણામ છે. હવે એમાં બીજી એક વ્યાખ્યા, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. The greatest common divisor of two integers a and b is an integer d with the following properties. આ બે શરતનું પાલન કરતું હોવું જોઈએ. એટલે પહેલાં પહેલી શરત છે d divides a and d divides b. એટલે d છે તે a અને b બંનેનો કોમન ડિવાઇઝર હોય. અને બીજું, if c divides a and c divides b, જો c a અને b બંનેને ડિવાઈડ કરે તો c લેસ ઓર ઇક્વલ ટુ d. અહીં લેસ ઓર ઇક્વલ ટુ આવશે, એટલે c હંમેશા d કરતાં નાનો જ હોય. એટલે d એ મોટામાં મોટો કોમન ડિવાઇઝર કહી શકાશે. એના માટેના પછી બીજું એક આ સુંદર પરિણામ છે પ્રમેય. લેટ a and b be integers not both 0, then GCD of a and b, જેને આપણે d વડે દર્શાવીએ, ઓલવેઝ એક્ઝિસ્ટ. એટલે GCD ઓલવેઝ મળે જ. a અને b બંને 0 ન હોય એવી પૂર્ણાંક સંખ્યા લઈએ તો એનો GCD હંમેશા મળે જ. અને એટલું જ નહીં, એન્ડ d ઇક્વલ ટુ ax પ્લસ by, એટલે કે GCDને a અને bના લિનિયર કોમ્બિનેશન તરીકે, એટલે કે ax પ્લસ by સ્વરૂપે દર્શાવી શકાય ફોર સમ ઇન્ટીજર્સ x એન્ડ y. પછી વ્યાખ્યા છે કે a અને bનો GCD જો 1 હોય તો એનો આપણે એવું કહીશું કે a and b આર રિલેટિવલી પ્રાઇમ. અહીં a કે b પ્રાઇમ હોવું જરૂરી નથી. જેમ કે a બરાબર 4 લઈએ અને b બરાબર 9 લઈએ તો 4 અને 9માં કંઈ કોમન નીકળતું નથી, એટલે GCD 1 થાય. તો આપણે એવું કહીશું કે 4 અને 9 રિલેટિવલી પ્રાઇમ છે. અહીં 4 અને 9 બંને બેમાંથી કોઈ પણ પ્રાઇમ નંબર નથી, અવિભાજ્ય નથી. આ બીજું એક પરિણામ છે કે ઇન્ટીજર given integers a and b not both 0, then a and b are relatively prime if and only if we can find x and y such that ax plus by equal to 1. આની પહેલાંના જ પરિણામમાં આપણે d ની જગ્યાએ 1 લઈએ તો તરત જ આ પ્રમેય આપણે મળી જાય છે. આપણે તેના પરથી તારવવાના અમુક પરિણામો છે, બહુ સિમ્પલ રીતે કોરોલરી મળે છે. એમાંની પહેલી, if GCD of a and b is d, then GCD of a upon d and b upon d is always 1. જેમ કે GCD of -12 and 30 આપણે ગણી શકીએ કે આ 6 થાય, એટલે આપણે 6 વડે ભાગીએ -12 અને 30ને તો GCD of -2,5 આવે, જે હંમેશા 1 થાય. સાદી ભાષામાં આપણું જે પહેલી લાઈન છે GCD AB ઇક્વલ ટુ D, માં આખામાં આપણે d વડે ભાગીએ છીએ એવું કંઈક આપણે સમજવા ખાતર કહી શકીએ. એવું જ આ બીજું પરિણામ છે, if a divides c and b divides c with GCD of a and b is 1, a અને b વચ્ચે કંઈ જ કોમન નથી, then we can say that a into b divides c. હવે a into b નો GCD 1, a, b નો GCD 1 હોવો જ જોઈએ, એ જરૂરી છે. ન હોય તો શું થાય તેના માટેનું એક્ઝામ્પલ જોઈએ. if 10 divides 20 and 4 divides 20, અહીં a બરાબર 10 છે ને b બરાબર 4 છે, અને આપણે જોઈ શકીએ છીએ કે a અને b નો GCD 1 નથી. 10 અને 4માંથી તો 2 કોમન નીકળે જ, બરાબર. એટલે અહીંયા a ઇન્ટુ b ડિવાઇડ c નથી થતું, કેમ કે a ઇન્ટુ b એટલે કે 10 ઇન્ટુ 4 40 થાય, 40 એ કે 20ને ડિવાઈડ કરે નહીં. આનું કારણ એ જ હતું કે GCD ઓફ 10,4 1 નથી. એટલે a અને b નો GCD 1 હોય એ શરત ખૂબ જ અગત્યની છે ને એ જરૂરી છે. આ યુક્લિડ્સ લેમા નામનું એક પ્રચલિત પરિણામ છે કે if a divides b into c with GCD of a, b is 1, a અને b વચ્ચે કંઈ કોમન નથી, કંઈ લેવા દેવા નથી, તો પછી a ડિવાઇડ c થવું જ જોઈએ. એવું એક આ યુક્લિડનું પરિણામ છે. હવે બીજું એક સુંદર પરિણામ, if k not equal to 0, then GCD of ka, kb equal to k times GCD of ab. અને GCD નેગેટિવ ન હોય પણ k નેગેટિવ હોઈ શકે, એટલે જમણી બાજુ આપણે k ને આપણે માનાંકમાં મૂકીએ. એટલે માનાંક k, સાદી ભાષામાં કહીએ તો k ને આપણે બહાર કાઢીએ તો GCD a, b બચે છે. જેમ કે ઉદાહરણ તરીકે GCD 12, 30
12માં પણ 6 ફેક્ટર છે, 30માં પણ 6 ફેક્ટર છે, એટલે આપણે 6 બહાર કાઢીએ તો અંદર બચે છે જીસીડી 2,5 અને 2 અને 5નો જીસીડી તો 1 થાય, એટલે 6 × 1 એટલે આન્સર 6 આવે છે. બીજી એક ટેકનિક છે જેને યુક્લિડ્સ એલ્ગોરિધમ કહેવાય છે, બે સંખ્યાના જીસીડી મેળવવા માટેની ટેકનિક. એ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે 287 ને 91નો જીસીડી મેળવવો હોય તો 287 પહેલાં આપણે 91 વડે ભાગીએ એટલે 3 ક્વોશન્ટ આવે અને 14 રિમાઇન્ડર આવે. એટલે ડિવિઝન એલ્ગોરિધમ પરથી આપણે લખી શકીએ, એ સોલ્યુશનની પહેલી લાઈન તમે જોઈ શકો છો, 287 = 91 × 3 + 14. હવે આ જ ક્રિયા આપણે 91 અને 14 પર કરીએ, એટલે કે 19 ને 14 વડે ભાગીએ તો 6 ઇઝ અ ક્વોશન્ટ એન્ડ 7 ઇઝ અ રિમાઇન્ડર. સો 91 = 14 × 6 + 7. આ જ ક્રિયા આપણે 14 અને 7 પર કરીએ તો 14 = 7 × 2 + રિમાઇન્ડર 0 આવું લખાય. જ્યારે આપણે 0 આવી જાય રિમાઇન્ડર છેલ્લે, ત્યારે જે છેલ્લો નોન ઝીરો રિમાઇન્ડર હોય તે આપણો જીસીડી બને. અહીં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લો રિમાઇન્ડર 0 છે પણ એની પહેલાંનો રિમાઇન્ડર 7 છે, એટલે આપણે જે સંખ્યાઓ આપેલી છે 287 ને 91 એનો જીસીડી 7 થાય છે. અને આ ક્રિયા કોઈ પણ ઇન્ટીજર્સ માટે સાચી છે. એવી જ એક બીજી વ્યાખ્યા છે એલસીએમની, જે સ્કૂલમાં પણ તમે ભણી ગયા છો. ધ લીસ્ટ કોમન મલ્ટિપલ ઓફ એ એન્ડ બી, જેને આપણે એલસીએમ ઓફ એ બી વડે દર્શાવશું, ઇઝ ધ સ્મોલેસ્ટ નંબર એમ વિચ ઇઝ ડિવિઝિબલ બાય બોથ એ એન્ડ બી. એ અને બી બંને વડે જેને ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા એમ, એ આપણો એલસીએમ કહેવાશે. અને પછી એક આ સુંદર પરિણામ છે કે જીસીડી ઓફ એ, બી ઇન્ટુ એલસીએમ ઓફ એ, બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થશે. અને આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈને આપણે એને સરળતાથી ચકાસી શકશું. હવે એનું એપ્લિકેશન જોઈએ. નેક્સ્ટ ટોપિક આવે છે હવે ડાયોફન્ટાઇન ઇક્વેશન. હવે ડાયોફન્ટાઇન ઇક્વેશન એટલે એવું સમીકરણ કે જેમાં આપણા જે વેરિયેબલ હોય એક્સ કે વાય કે જે વેરિયેબલ હોય એ ફક્ત પૂર્ણાંક સંખ્યામાં જ હોય. એટલે આપણે ઉકેલ મેળવીએ તો ફક્ત પૂર્ણાંક સંખ્યામાં જ ઉકેલ મળે સમીકરણનો. એટલે પૂર્ણાંક સંખ્યામાં જ ઉકેલ જોતું હોય તો આપણે કહીશું કે એ સમીકરણ ડાયોફન્ટાઇન ઇક્વેશન છે. અને ડાયોફન્ટસ નામના ગણિતશાસ્ત્રી, ગ્રીક ગણિતશાસ્ત્રી થઈ ગયા, એના નામ પરથી આ સમીકરણને ડાયોફન્ટાઇન ઇક્વેશન નામ આપ્યું છે. એમાં પહેલું તો આપણે linear Diophantine equation, Surek Diophantine equation. A linear Diophantine equation in two variables is an equation of the form ax plus by equal to c, where a, b and c are integers. એટલે આ ax plus by equal to c સમીકરણના x અને y ની કિંમત મેળવવાની હોય ઇન્ટીજર્સમાં તો આપણે કહીશું કે આ ડાયોફન્ટાઇન ઇક્વેશન છે. હવે એનો ઉકેલ એટલે શું? જો એ સમીકરણને એમાં x = x0 અને y = y0 મૂકતા એનું સમાધાન થતું હોય, એટલે કે x0 + by0 = c થતું હોય, તો આપણે x0 y0ને એ જે આપણો ડાયોફન્ટાઇન ઇક્વેશન છે એનું સોલ્યુશન છે એવું કહેવાય. x0 y0 is said to be and solution of Diophantine equation ax plus by = c. હવે કોઈ પણ લિનિયર ડાયોફન્ટાઇન ઇક્વેશન ઉકેલી શકાય તો આપણે જોઈએ. જો આપણે સમીકરણ લઈએ 2x + 3y = 5 તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે x = 1 અને y = 1 એનો ઉકેલ છે. પણ જો આપણે બીજું સમીકરણ આ લઈએ 2x + 4y = 5 તો આપણે ચેક કરવું તો કરી શકીએ કે આનો કોઈ પૂર્ણાંક સંખ્યામાં ઉકેલ નહીં મળે. એટલે સુરેખ જે સમીકરણ આપેલું હોય ડાયોફન્ટાઇન ઇક્વેશન એમાં ક્યારે સોલ્યુશન હોય ને ક્યારે ન હોય, તો તેના માટેનો એક પ્રમેય છે. The linear Diophantine equation ax plus by equal to c has a solution. અને સોલ્યુશન ક્યારે હોય? If and only if GCD of a and b divides c. a અને b ના GCD ને આપણે d કહીએ તો d divides right hand side, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડના જે બે સહગુણકો છે કોએફિશિયન્ટ્સ a and b એનો GCD એ રાઇટ હેન્ડ સાઈડ c ને ડિવાઈડ કરે તો અને તો જ આ સમીકરણને સોલ્યુશન છે, ઉકેલ છે, નહીં તો નહીં. એટલું જ નહીં, પણ જો એક ઉકેલ ખબર હોય તો બાકીના બધા જ ઉકેલ માટેની ફોર્મ્યુલા પણ છે. એ આપણે જોઈએ. ઇફ x0 y0 is any particular solution of this equation, then all other solutions are given by. આપણે જોઈ શકીએ છીએ કે x ને y ની ફોર્મ્યુલા છે x0 + b/d × t અને y = y0 - a/d × t.
અને આ એક સમીકરણ ઉકેલવા માટે આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ઇક્વેશન આપણે લઈએ છીએ 172x + 20y = 1000. એટલે પહેલાં તો આપણે એ અને બીનો જીસીડી ડીને ડિવાઈડ કરે કે નહીં એ જોવાનું. એટલે 172 અને 20નો જીસીડી પહેલાં મેળવીએ. આપણે જે રીતે આપણે જોયું તે પ્રમાણે મેળવીએ એ ટેકનિકથી, અને આપણે જોઈ શકીએ કે જીસીડી આવે છે 4. અને હિયર 4 ડિવાઇડ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે 1000. સો ધ ગિવન ડાયાફોન્ટાઇન ઇક્વેશન હેઝ અ સોલ્યુશન. સોલ્યુશન તો છે. હવે જે પેલું ડિવિઝન અલ્ગોરિધમમાં સ્ટેપ્સ હતા એમાં આપણે સેકન્ડ લાસ્ટ સ્ટેપથી ઉપર જઈએ. ત્યાં આપણે 12ની કિંમત 8 + 4 લખેલું, 1 × 8 + 4. એટલે એમાં જીસીડી જે 4 આવ્યું તેની કિંમત 4 ને 12 - 8 લખાય. એની ઉપરના સ્ટેપમાં જીસીડી 8 હતો, રિમાઇન્ડર 8 હતો, તેમાં 8ની કિંમત 20 - 12 છે તે લખ્યું. અને એને પછી 12ની કિંમત મૂકી તો 172 - 8 × 20. એટલે એમ કરતાં એ 4ની કિંમત આવે છે 2 × 172 + -17 × 20. આ 4ને આપણે 172 અને 20ના લિનિયર કોમ્બિનેશન વડે દર્શાવ્યું. પણ આપણા આગળ તો જમણી બાજુ 1000 છે એટલે આને 250 વડે ગુણવું પડશે. એટલે આખા સમીકરણને 250 વડે ગુણીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 500 × 172 + -4250 × 20. એટલે અહીં x0 = 500 અને y0 = -4250 એ રીતે મળે છે. અને પછી આપણે આ જે ફોર્મ્યુલા હતી એક્સ અને વાયની તેમાં આપણે કિંમત મૂકી દઈએ તો એક્સની કિંમત 500 + 5 ટાઈમ્સ t, y = -4250 - 43 × t આ રીતે મળે છે. જ્યાં t એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકાય છે. અને ટીની અલગ અલગ કિંમત લઈએ, પોઝિટિવ કે નેગેટિવ કેવી કિંમત લઈએ તો તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે એક્સ ને વાયની કિંમતો મળે છે, એટલે કે ઉકેલ મળે છે. એટલે આ સમીકરણના ઘણા બધા ઉકેલો છે. આપણે બીજો ટોપિક લઈએ, પ્રાઇમ નંબર. એન ઇન્ટીજર p greater than 1 is called a prime number if its only positive divisors are 1 and p itself.